હવે તમને બતાવું છે જે એકદમ લોકેશન જોરદાર છે. તમે હેલો દોસ્તો, આપણે જઈ રહ્યા છીએ અંબાજી ગોલ્ડન ટેમ્પલ. જે આપણે રસ્તામાં જે પેટ્રોલ પંપ આવ્યું હતું, તમે જુઓ કે આપણે પેટ્રોલ પંપ સરસ મજાનું ભરાઈ દીધું છે. અને હું ને ભરતભાઈ જઈ રહ્યા છે. એટલે રસ્તામાં જે પણ લોકેશન આવશે એ તમને બતાવીશું. આપણે ભાદરવીની પૂનમના બધા લોકો જે ત્યાં આગળ સરસ મજાના મેળો ભરાય છે, એટલે ત્યાં આગળ સૌ લોકો જે ચાલીને જતા હોય છે. તો આપણે જે જઈ રહ્યા છીએ અંબાજી, તો બન્યા રહેજો બ્લોગના અંદર. જે પણ વચમાં લોકેશન આવશે એ તમને બતાવીશું. તો આપણે પેટ્રોલ ભરાઈ દીધું છે અને રસ્તામાં જોયું ત્યારે ફાટક બંધ છે. જુઓ કે આ ભાઈ જે વચમાં છોટા હાથી છે એને નીકળવા દો. તમે જોઈ લો કે ફાટક બંધ છે. અને આપણે રસ્તામાં ભરતભાઈ બ્લોગ જે બનાવી રહ્યા છે અને સાઈડમાં પેટ્રોલ ભરીને જેવા નીકળવા જતા હતા ને, જે ફાટક બંધ થઈ ગઈ છે. એટલે આપણે અહીંયા બેઠા છીએ. જોઈ લો ફાટક બંધ છે. આ દિલ્હીનું પ્રોબ્લેમ હોય છે. કેટલા લોકો અહીંયા જે આ ફાટકને દિલ્હી આવી રીતે હેરાન થતા હોય છે, કોમેન્ટ કરી દેજો. દોસ્તો, અંબાજી જતા જે રસ્તામાં વરસાદ જોઈ લો કે વરસાદ ચાલુ થઈ ગયો છે. એટલે આપણે રસ્તામાં અહીંયા ઊભા હતા. હાલમાં વરસાદ રૂકતો છે નહીં. એટલે હવે વરસાદ રૂકે એટલે પછી આગળ જે રસ્તામાં વિડીયો બનાવ્યો હતો, એટલે જે પણ તમને થોડા ઘણા કટ જોવા મળી જશે. તો દોસ્તો, આગલા કટમાં જોયું તમે જે આપણે રસ્તામાં રોકાણા હતા ને પછી આગળ જેમ ગયા તો રસ્તામાં સરસ મજાનું લોકેશન આવ્યું હતું. લોકેશન આવ્યા પછી આપણને મસ્ત જે કેમ્પિંગ બોધાઈ રહ્યા છે, જે લોકોને જે મસ્ત સેવા પણ આપવા માટે જે પીએન માળી જે ડીસાના તમે સાહેબને ઓળખતા થશો, એ સરસ મજાનું આયોજક અહીંયા મસ્ત જે કેમ્પ બોધી રહ્યા છે. હાલમાં કામગીરી સરસ મજાની ચાલી રહી છે. મસ્ત લોકેશન પણ જોરદાર છે. પાછળ તમે બેકગ્રાઉન્ડ જોઈ શકો છો. ઘણા ભાવિ ભક્તો જે ચાલતા હશે, જે અંબાજી ચાલવાના છે, તો પાછળની સાઈડ તમે આવશો કેમ્પની બાજુમાં જો તમને જવા મળે પાછળ, તો તમે મસ્ત પાછળ ફોટોશૂટ પણ કરી શકો છો. અને બીજું પ્લસ કે તમે અહીંયા જુઓ કે કેમ્પ પણ જો સરસ મજાનો જે બાંધાઈ રહ્યો છે અને કામગીરી ઝડપથી ચાલી રહી છે. એટલે તમે જોઈ શકો છો કે વોટરપ્રૂફ એકદમ બધાય છે કે ભાવિ ભક્તો હેરાન ના થાય કારણે. તો તમે પણ અંબાજી ચાલવાના હોય તો દોસ્તો તમે આ કેમ્પે જરૂર રોકાશો, મને વિશ્વાસ છે. સરસ મજાનો અહીંયા સેવાય પણ સરસ મજાની હાલતા હોય છે. તો આ કેમ્પ સરસ મજાનો હોય છે અને અનેકો કેમ્પો પણ સારા હોય છે. આપણે એમ નથી કહેતા કે આ કેમ્પ પણ જે અનેકો જે કેમ્પો સારા હોય છે. તો તમે આ કેમ્પમાં પણ રોકાજો, ભાવિ ભક્તો જે પણ આવતા હોય. અને બાજુમાં સરસ મજાના પાછળ તમે જુઓ કે બેકગ્રાઉન્ડ એ જોરદાર છે. તો દોસ્તો, આ હતું તમને. અને હજી પણ જે પણ રસ્તામાં કટ આવશે, કેમ્પનો જે પણ આવશે એ તમને જોવા મળશે. અને હજી પણ આ કેમ્પ બોધાયા પછી જો આપણા પાસે ટાઈમ હશે તોય પણ આપણે જે થોડા ઘણા વિડીયો બનાવવા આવી જશું. શું પણ સેવા આપી રહ્યા છે, કેવી રીતે ભાવિ ભક્તોને સેવા આપી રહ્યા છે, એ પણ તમને આ ચેનલના અંદર મળી જશે. તો ચેનલને તમે હજી સુધી આપણી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી કહી દઉં છું, તો આ રસ્તાના બાજુમાં એક્ઝેક્ટ જે પીએન માળી સાહેબનો સરસ મજાનો કેમ્પ બંધાઈ રહ્યો છે. હાલ કામગીરી સરસ મજાની ચાલી રહી છે. તો આપણે રસ્તામાં જતા હતા એટલે રસ્તામાં કેમ્પ જોવા મળ્યો. પછી આપણે ભાઈને પૂછ્યું તો એમને કહી દીધું હતું કે આપણે આ પીએન માળી સાહેબનો છે. તો એટલે આપણે મસ્ત આવી ગયા લોકેશન જોવા માટે. પાછળ કેમ્પ પણ જે કામગીરી સરસ મજાની ચાલી રહી છે. તો હજી પણ આગળ બીજા કેમ્પો છે, તમને પણ જો ટાઈમ મળશે તો બતાવીશું ને સીધા અંબાજી તમને જોવા મળીશું. તો ફટાફટ બીજા કટના અંદર મળીએ. તો દોસ્તો, આપણે અંબાજી જતા હતા ને રસ્તામાં આપણે સરસ મજાનું લોકેશન આવે છે અંબા મહેલ તરફ જવાનો. તો સરસ મજાનો ગેટ તમે જોઈ શકો છો. તો આપણે ગેટ અહીંયાથી બહારથી સરસ મજાનો અહીંયા જુઓ કે વર્ષો જૂનોથી આ ગેટ જોવા મળે છે. બહુ જે વર્ષો જૂનો છે. તમે જુઓ કે એનું ઈંટનું કામગીરી કે હજી સુધી ચાલી રહી છે. અને ઉપર જુઓ કે એવું લોખંડ યુઝ કરેલું છે કે એ પણ હજી પણ ચાલી રહ્યું છે. તો હજી પણ આપણે અંદર જવાય તો જશું, નકર પછી બહુ મોડું થઈ ગયું છે. એટલે આપણે અહીંયાથી નીકળશું રિટર્નથી અંબાજી જવાનું છે. એટલે અંબાજી ડાયરેક્ટ અહીંયાથી નીકળશું ડાયરેક્ટ. તો બને રહેજો બ્લોગના અંદર. હો પણ હવે તમને બતાવું છે જે એકદમ લોકેશન જોરદાર છે. તમે અંબા મહેલનો લોકેશન જુઓ ખાલી કે મહેલ સરસ મજાનો છે. અને એનું બેકગ્રાઉન્ડ પાછળનું જુઓ કે મસ્ત પહાડના નીચે મસ્ત છે. એટલે એક નંબર છે. જુઓ અંબા મહેલ તમે ઘણા વિડીયોના અંદર જોયો છે, ભવિષ્ય આપણા વિડીયોના અંદર તમે પણ જોઈ લો. જોરદાર છે. જુઓ ખાલી એનું સરસ મજાનું બાંધકામ છે ને મસ્ત પહાડ છે નું બાંધકામ સરસ મજાનું છે. અને પછી આપણે અહીંયા રસ્તા ઉપરથી સરસ મજાનું જે સીડીઓ બનાવેલા છે એ પણ છે. અને હું ને ભરત પણ ભાઈ આવેલા છીએ. ગાઈઝ, અમે આયા છીએ અને તમે પણ આવો. બહુ મસ્ત વ્યૂ છે ને બહુ મસ્ત જગ્યા છે. તમે આવો, દિલ ગાર્ડન ને ખુશ થઈ જાય. બહુ મજા આવશે ને બહુ મજા આવશે. અને અહીંનો વ્યૂ બહુ ખતરનાક જોરદાર જોવાલાયક વ્યૂ છે અહીંયા આગળનો. ગાઈઝ,
પણ દોસ્તો અમે જે ઘરેથી વિચાર્યું હતું ને એનાથી જે 10 ગુણા કરે શું 100 ગુણા કરે ને એનાથી પણ બહેતર આપણને જોરદાર ભલે ટાઈમ મોડો થતો પણ આપણે ફરવા આવ્યા છે તો ફરવામાં ટાઈમ જોવો ના પડે. રોકાવાનું હશે તો આપણે બી રોકાઈ રોકાઈ જઈશું જશું. અહીંયા આગળ ને અહીંયા આગળ ફૂલ આજે તો મોજ કરીને જ જવાનું છે. આપણે ફૂલ સેફટીના સંગાથે લઈને આવ્યા છે. ચાર્જર જે મોબાઈલનું જે જુઓ છે ચાર્જિંગ પણ લઈને આવ્યા છીએ. અને આવા વ્યૂ આવે એટલે આપણને મન થઈ જાય યાર. તમે જુઓ ખાલી વ્યૂ સરસ મજાના રસ્તામાં આવે છે એટલે ઓટોમેટિક આપણું મન થઈ જાય કે ભલે રહી જાઓ. જુઓ ખાલી આવું લોકેશન આવે ને અને આ બાજુ જુઓ કે આ બાજુ પહાડ છે, આ બાજુ એના પહાડના નીચે સરસ મજાનો અંબા મહેલ જે મસ્ત કિસ્મતવાળા છે એટલે આપણને આવા સરસ મજાના લોકેશન જોવા મળે છે. હજી અને ઉપર મિત્રો ફોટોગ્રાફી કરવા માટે બી આ જે આંબા મહેલ હોય છે એ ફોટોગ્રાફી માટે બહુ જોરદાર છે. અંદર બહુ જોરદાર એનો વ્યૂ છે. અંદર ફોટોગ્રાફી કરવા માટે બી લોકો અહીંયા આવતા જ હોય છે. જે ફોટોગ્રાફર લોકો બહુ આવતા હોય છે અહીંયા આગળ જે એ આંબા મહેલ આવ્યા છે. અંબા મહેલ તમે જોઈ લો. હવે ઉપર તમને લોકેશન બતાવું કે કેવું છે. તો અહીંયા જે સીડીઓ તમે જોઈ લો, ભરતભાઈ તો ઉપર જઈને આવ્યા છે પણ આપણે અહીંયા સ્ટાર્ટિંગ કર્યું છે અડધામાંથી. એટલે જોઈ લઈએ ઉપર લોકેશન કેવું છે. જોઈ લો કે ઘણી પબ્લિકો અહીંયા જે ફરવા લાયક આવતા હશે પ્રવાસ માટે. તો આપણે પણ અહીંયા આવ્યા છીએ અને ઘણા પેલી સાઈડ જે બાંધકામ કરેલું તમે બતાવી દઉં. જુઓ કે અડધું તૂટેલું છે ને અડધું એમ છે. જોઈ લો કદાચ જવાય તો જઈશું. જોઈ લો કે આ ટાઈપ છે. અને હજી સારી સારી જગ્યાઓ હજી તમે જોશો તોય પણ તમને બતાવીશું. આ બાજુ મહેલ છે પણ આ બાજુ છે જવાશે તો જઈશું ને તમને હજી પણ સારા સારા વ્યૂ બતાવવાના છીએ. તો વિડીયોની અંદર બન્યા રહેજો, વિડીયોને લાઈક કરી દેજો. જો આ સાઈડ તો જો ટાઈમ મળે તો જઈશું. તો આ સાઈડ આવું લોકેશન છે દોસ્તો કે અહીંયા ઘણા લોકો જે સોંગ પણ શૂટ કરવામાં આવતા હોય છે. ઘણા લોકો સોંગ શૂટ કરીને જતા હોય છે તો એમનું ટ્રેન્ડિંગ સોંગ જતું હોય છે. તો મસ્ત લોકેશન અહીંયા ફોટોશૂટ કરવા પણ લોકો આવતા હોય છે. તો આપણે અંબાજી જતા હતા ને આવા લોકેશન વચમાં આવતા હતા તો મેં કીધું આપણે ભલે મોડું થઈ જતું તો આપણે લોકેશનનું જે પણ કટ આવતા એ વચમાં લઈ લઈએ. તો વિડીયોની અંદર બન્યા રહેજો અને વિડીયોને લાઈક ના કર્યું હોય તો લાઈક કરી દેજો. તો દોસ્તો તમને અંબા મહેલનું બહારનું લોકેશન બતાવ્યું પણ તમે જે અંદર જે આવશો તો સરસ મજાનું જે અંબેમાનું મસ્ત મંદિર છે અને જે રાણા સાહેબનું જે અંદર તસવીર પણ તમને બતાવી દઈશું. જોઈ લો કે આ ટાઈપ જે મંદિર છે તમે જોઈ લો કે આ ટાઈપ જે રાણા સાહેબનું જે મહેલ છે એ છે. અને આના અંદર જે મસ્ત મજાનું અંબેમાનું મંદિર છે એ તમને બતાવી દઉં કે તેના અંદર સરસ મજાના રાણા સાહેબનું જે તસવીર છે એ તમને પણ વિઝિટ કરાવી દઉં. જોઈ લો કે સરસ મજાનું આ મંદિર કે અહીંયા સરસ મજાની મૂર્તિ પણ રાખેલી છે અંબેમાની. અને આના અંદર તમે જોઈ લો કે ધ્યાનથી જોજો, તમને બતાવી દઉં જો અંદર હોય તો. જોઈ લો કે રાણા સાહેબની જે અંદરથી મૂર્તિ આ ટાઈપ જોવા મળે છે. એટલે આપણે અહીંયા બહારથી લોકેશન આ ટાઈપ જોવા મળે છે. જોઈ લો કે ઘણા વર્ષો પૌરાણિક જે જૂનામાં જૂનું છે. એટલે હાલમાં અહીંયા ફિલ્મ શૂટિંગના અંદર ઘણા લોકો જે શૂટિંગ કરવા બાજુમાં આવતા હોય છે. અને અહીંયા જે બહુ જૂના ખંડર બની ગયું છે તમે જુઓ ખાલી કે આ ટાઈપ જોવા મળે છે. તો આ ટાઈપ તમે જોઈ શકો છો કે આ ટાઈપ વર્ષો પહેલાં આ ટાઈપ જે મહેલ આવી રીતે બહુ પૌરાણિક જે જૂનામાં જૂનો છે એ ટાઈપ છે. એટલે હજી પણ તમને અવારનવાર જે બહારના લોકેશન જોવા મળતા રહેશે. તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો. અને હજી સુધી તમે ના આવ્યા હોય તો ફટાફટ તમે અંબા મહેલ સુધી આવી જાઓ. મસ્ત મજાનું લોકેશન છે. ઘણા લોકો ફિલ્મ જે કરવા આવતા હોય છે અને ઘણા શૂટિંગ કરવા પણ આવતા હોય છે. તો ત્યાં આગળ મસ્ત મજાના હાલમાં શૂટિંગ ચાલુ છે તો આપણે એલાવ નથી અંદર અને બુક કરાવવું પડે છે. તમારે શૂટિંગ કરવું હોય તો બુક કરીને આવજો. તો ફરીથી કહું છું કે જો આવતા હોય તો બુક કરીને આવજો.